એ રોજ ગિરિરાજ બાવાની માનસી પરિક્રમા કરે, ઓડેલની માનસી પરિક્રમા કરે, ગોકુળની કરે. એક બી દિવસ નકામો ન જાય. સવારે ચાલવા નીકળે એટલે આ ને, નાઈને નીકળે એટલે આ ને, એની રીતના કરે. એ કૈલાબેન જે દી મનમાં આવી જાય ને કે માનસી તે દિવસે નથી જ થતી, એ કે મારો પોતાનો અનુભવ છે. એવી અણકોરી વચમાં આવી જાય, કોઈક સગાવાલું આવી ગયું, કોઈ પંચાયત કરવાવાળું આવી ગયું, કાં આપણને ઝાડા થઈ જાય, કાં ઘરમાં કોઈની વ્યથા હોય. માનસી પણ ગિરિરાજ બાવાની કૃપા વિના, વલ્લભની કૃપા વિના તમે ના કરી શકો. તો તમે આમ તો ના જ કરી શકો. 10 વર્ષ પહેલાં અમે 25 વૈષ્ણવ ગયા હતા. તો એક બેન બિચારા મારા જેવા જાડા, આમ કરીને આમ કાછડો બાંધી લીધો સાડીનો. ઈલાબેન તમે મારી હારે રહેજો. મેં કીધું સારું મારવાલા, મારે ચાલીને જ કરવી છે. હું અડધો કલાક ચાલીશ, પાછું બે કાંઈ વાંધો નહીં. મેં કીધું સવારના 6:30 થયા છે, સાંજે 6:30 થાય તોય શું વાંધો છે? આપણે રસ્તામાં બધું મળે છે ને વ્રજમાં તો આપણે ખાઈએ જ છીએ. તમે માનશો ને, દંડવતીથી 10 મિનિટ ચાલ્યા, એવો શ્વાસ ચડ્યો એ મારી જિંદગીમાં ચાલીને ન કરી શકી, એનો અફસોસ થાય છે. તમે મનોરથ કર્યો ને, તમારા 5 ડગલામાં ઠાકોરજી માની લીધું. એને અભિમાન નહોતું, પણ એને એવું થતું હતું કે આજે તો મારે કરવી જ છે. પણ મારા વાલા, આ બધું આપણા બસની વાત નથી. પ્રભુ ઈચ્છે એમ થાય છે, ગિરિરાજ બાવા ઈચ્છે એમ થાય છે. હું ને તમે મનમાં ગમે એટલું કરો, આપણાથી કશું જ ન થાય. આ બધું એણે એના હાથમાં રાખ્યું, નહીં તો માણસો ત્યાંય હખડો ન રહે. આજે આને વિરામ આપીએ. હવે વ્રજ વિહાર. 1 મિનિટ. વલ્લભાધીશ વ્રજ વિહાર. દિવસમાં એકવાર વ્રજને યાદ ન કરીએ ને તો સુધી ક્યાં લે આપણી? આપણે આવ્યા છીએ વ્રજમાંથી, જવાના છીએ વ્રજમાં, તો સુધી લઈએ તો એ આપણી સુધી લે ને. પેલા વ્રજમાં જતા ને બધા, તો શ્રીફળને પડો દેવા જતા અને કે અમારી સુધી લેજો. અત્યારે એમ કે અમારા વતી દંડવત કરજો, અમારી યાદી લેજો. પણ સૌરાષ્ટ્રમાં તો આજની તારીખમાં અમારી સુધી લેજો. સુધી એટલે લીલામાંથી અમે બિછડા પડેલ ને, એ અમે ભૂલી ગયા હતા, પણ એને યાદ છે. તો તમે બેઠકે દંડવત કરો તો વલ્લભ અમને અમારી સુધી લેશો ને, તો વલ્લભ તરત કહેશે હા જીવ આપણો છે. ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ કરશો ને સુધી લેશો તો કે હા છે જીવ વ્રજનો. યમુના પાન કરશો ને, સુધી લેશો ને, તો મહારાણીમાં કહેશે એ તો મારો છે. આને કહેવાય સુધી લેવાનું. દંડવત કરો તો, પણ અત્યારે બધું જેમ જેમ સમય વીતતો જાય છે એમ ભાવના બદલાતી જાય છે. તો વ્રજ રોજ એ આપણને, તમે જુઓ ગ્રંથ લઈએ ત્યાર તો યાદ આવે છે. પુષ્ટિ માર્ગમાં ગ્રંથ ને સંત, સંત એટલે ગુરુ, ગુરુ અને ગ્રંથ, આ બેને તમે યાદ રાખો એટલે તમને સેવા સ્મરણ સત્સંગ એની મીરાય ફલિત થશે. ગુરુ વિના તમને બ્રહ્મ સંબંધ કોણ આપે? ગુરુ વિના ઠાકોરજી કોણ પુશ કરતી? ગુરુ વિના તમને રીત કોણ શીખવાડે? ગુરુ વિના પ્રીત કોણ શીખવાડે? આ ગ્રંથો છે બધા, 16 ગ્રંથ છે, સુબોધિનીજી છે, ભાગવત છે. આ ગ્રંથ આપણા પ્રાણ છે.
આપણે કોઈ વૈષ્ણવનો સંગ નથી માનો કે આપણને એવું લાગે કે મને દુસંગ લાગે છે, અસંગ રહ્યો, એકલા રહ્યો. આ ગ્રંથ તો તમને ના નહીં પાડે ને કે ના તમે આટલું મારી યાર આમ કેમ કર્યું એટલે હું તમારી યાર આમ નહીં. એમાંય વલ્લભના ગ્રંથ છે. એકવાર સુબોધિનીજી વાંચતા હતા તો એક શાસ્ત્રીજી આવ્યા, આ તો વર્ષો પહેલાંની વાત. તો ઓલા આમ મોઢે બધું બોલતા હતા તો એણે કીધું ના ભાઈ આમ ન કરાય, આમ આંગળી કરીને કરો. એ શબ્દને આનંદ આવે છે, એ શબ્દ આપણને કાંઈ કહે છે, કહેવા માગે છે તો આપણો સ્પર્શ થાય છે ને તો એ રાજી થાય છે કે મને સમજે છે ને એટલે મારે એને સમજાવવું છે. તો ગ્રંથ તો આપણો પ્રાણ છે. તો કાલે આપણે ગિરધરજીના 56 ભોગનું વાત કરી હતી. આ તળેટીમાં કયા કયા મંદિર છે, કયા ભાવથી છે એનું વિવરણ. હવે જુઓ, આપણે મથરેશજીનું મંદિર, એમાં ગુસાઈજીના બેઠકજી, મદન મોહનજી, આ બધું વિવરણ કર્યું. હવે મદન મોહનજીનું મંદિર, મથરેશજીના મંદિરની વાત કરી, હવે મદન મોહનજીનું મંદિર શ્રી મહાપ્રભુજીના બેઠકજીના પાછલા ભાગમાં વલ્લભના સુંદર શિલા ઉપર જે બેઠક છે શ્રી મદન મોહનજીનું મંદિર શ્રી મહાપ્રભુજીના બેઠકજીના પાછલા ભાગમાં ચોકમાં મંદિર છે. આપણે ઓલું માખણ નહીં લઈએ છીએ ને ત્યાં ઘણીવાર આપણે ખબર છે આરતી કરવા જઈએ. તે મૂળ પુરુષને સ્વરૂપ ભાવના વગેરેના કરતા ગોલોકવાસી દ્વારકેશલાલજીના પુત્ર મટ્ટુજી મહારાજનું છે. મટ્ટુજી મહારાજની ટીકાઓને બધું બહુ સરસ હોય છે. મૂળ પુરુષ જે આપણે વાંચીએ છીએ ને એ અને સ્વરૂપ ભાવના એ મટ્ટુજી મહારાજનું છે. તેમાં શ્રી મહાપ્રભુજીના સેવ્ય કવિ જગતાનંદજીના ઠાકોરજી મદન મોહનજી બિરાજે છે. કવિ જગતાનંદજી એટલે મારું માનવું એ છે, અમારું ભૂલથી ન હોતું, ક્યાંક ભૂલ બી થાય તો ક્ષમા કરજો. કવિ આવ્યું એટલે મને યાદ આવ્યું કે દેવકા બેટીજીના પુત્ર જગતાનંદજી કાશીમાં થોડો વખત ગયા રહેવા. હવે જગતાનંદજીને બધા કાવ્ય ને કવિને બધું બહુ ગમે. હવે એ રોજ ગંગાજી સ્નાન કરવા જાય અને બેટીજી તો એમના નવનીત પ્રિયાજીમાં આનંદ ને સેવા ને સ્મરણ ને સત્સંગ. હવે આવતા હોય તો એક બાઈ રસ્તામાં બેઠી હતી અને એમની બેયની દ્રષ્ટિ મળી એટલે જગતાનંદજી ત્યાં એની હારે રોજે બેસે અને સાંજ પડે એટલે ઘરે આવે. બેટીજી વિચાર કરે કે હશે આટલામાં ગંગા કિનારે. હવે ત્યાંના બ્રાહ્મણોને ખબર પડી, પુરોહિત, અરર અમારા ગામમાં ગુસાઈજીનો ભાણેજ થઈને આવું. હવે ત્યારે લોકોને આવી વિચિત્રતા હતી જ. તરત બધાએ, હંમેશા આવી વાત તમાશાને તેડું ન હોય, બધાએ ઓહાપો કર્યો અને આવ્યા બેટીજી પાસે કે તમારો દીકરો આવો. એ કે આવું ન કરે, એમાં ગુસાઈજીનું લોહી છે. એ કે અમે આંખે દેખું ખોટું, રોજ ત્યાં જ 5 કલાક બેઠો રહીએ છે. બોલાવો. આવીને કીધું આ લોકો કહે છે એ વાત સાચી છે? કે હા 500% સાચી છે. કે તું ત્યાં બેઠો હોસ? કે હા. સ્ત્રી યારે બેસે? હા. તે અમારું નાક કપાયું? એ કે મારે એની યારે એવા કોઈ સંબંધ નથી. પૂર્વજન્મના એના નેત્રની અંદર જે શ્રીજી ઝલકે છે ને એની વાતો કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ.
બીજું કશું જ મારે એની હારે એને મારી હારે છે નહીં. ભગવદ્ ગુણાનુવાદ સિવાય અમે બે કાંઈ નથી કરતા. અને બારણું ખુલ્લું રાખીને ત્યાં જ બેઠા હોઈએ છીએ. અંદર હું જાતોય નથી. પુરોહિત કે અમને તારા પર વિશ્વાસ નથી. એ કે શું કરું તો વિશ્વાસ આવે એ તું કે. આજે સાંજે ગંગાજીની આરતી થશે ત્યારે હું ગંગાજીની આરતી કે આર્યા બોલું ત્યારે ગંગાજી નીચે હોય તો પહેલે પગથિયે આવી જાય તો તમે માનશો કે મારા ને એના સંબંધ એક વૈષ્ણવ ને વૈષ્ણવના શુદ્ધ છે, શુદ્ધ હતા અને શુદ્ધ રહેશે. હા તો મોટો કવિ. બધાએ હળડ ગયા. બેટીજીને મનમાં આમ થડથડ થાય, પણ વિશ્વાસ કે મારા પિતાજી કોણ છે, મારો દીકરો આવો ના હોય. આરતી ચાલુ થઈ. જેવું ગાવાનું ચાલુ કર્યું જગતાનંદજી, ગંગાજી એક એક પગથિયું ઉપર ચડ્યા અને આરતી પૂરી થઈ. છેલ્લે પગથિયે શ્વાસ કરીને ગંગાજી નીચે ઉતરી ગયા. બધાએ જય જયકાર બોલાવ્યો. ત્યારે જગતાનંદજીએ કહ્યું, જેના ગુસાઈજી નાના હોય ને, આ ગુસાઈજીનું સામર્થ્ય છે, મારું નથી. પણ હું પવિત્ર છું, પેલી સ્ત્રી પણ પવિત્ર છે, એનું મેં પ્રમાણ આપી દીધું. અને એ કવિ થયા. એના ઘણા બધા કીર્તનો પણ આપણે અત્યારે ગાઈએ છીએ. હું ન માનતી હોઉં તો એ જ આ જગતાનંદજી છે. કદાચ મારી ભૂલ પણ હોઈ શકે. તો મહાપ્રભુજીના સેવ્ય કવિ જગતાનંદના ઠાકોરજી મદન મોહનજી ત્યાં બિરાજે છે. આ મંદિરે સામેના ભાગમાં દાઉદજી, નંદરાયજી, કૃષ્ણ બલદેવ, શ્રી રાધાકૃષ્ણ પણ બિરાજે છે. ક્યારના? ગુસાઈજી વખતના. વ્રજમાં તમે અત્યારે તો હવે લગભગ ઘણું બધું તિરોહિત થઈ ગયું છે. બાકી અમે નાનપણમાં આવતા ત્યારે જે બધા દર્શન કર્યા છે, જે બધા સ્વરૂપો હતા, કે જે બધા લીલાસ્થળી હતી, એ અત્યારે ઘણી બધી નથી. એટલે હું તો અત્યારે બધાને એ જ કહું છું કે હજી સમય છે. જો હજી તમે 10 વર્ષ લીલી પરિક્રમા કરો ને તો આ બધા જ સ્થળો તિરોહિત થયેલા પણ દર્શન કરવા મળે. પછી તો આ ઓલું આરસ આવી જશે, આરસ જતો રહેશે. પ્રાચીન વૈષ્ણવો મને ઘણા એમ કે વ્રજમાં જઈને કે ઈલાબેન, પેલા જે નળિયાવાળા બેઠક જે હતા, નીચે ગાર હતી, તો વલ્લભ સાક્ષાત બિરાજતા ને એ ફીલ થતું હતું. વૃક્ષો હોય, નીચે જમીન એવી હોય, કૂવો હોય. હવે જઈએ છીએ ને તો આ ઓલા આધુનિક મંદિરો હોય ને એવું ફીલ થાય છે. મેં કીધું સમયને માન છે. એટલે ઘણા આવી વાત કરે. દરેકને પોતાનો ભાવ હોય. પણ મને અંદરથી આમ એવું તો થાય કે પહેલાં જે બેઠક જે આપણે જોયા હતા એ અત્યારે એમાં બધું, તો આ બધી ભાવનાની વાત. અને દરેકને જો ઘણાને આવું જ ગમતું હોય, આરસ હોય ને ચોખ્ખાઈ હોય ને આમ ચારે બાજુ. આધુનિક અત્યારના જે બધા યુવાનિયા કે યુવતીઓ છે કે આપણે બધા છે, પહેલાં આપણે નળિયાવાળા ખોયડા હતા તો ગમતું. મને બરાબર યાદ છે, દિવાળી હોય ને વેકેશનમાં ગયા હોય ને ઓલા નળિયા ચાળવાવાળા આવે એટલે મામી કે જીવતીબા એને ચા આપો. એટલે હું કહું કે મને ઉપર જવા દો તો આપો. ગામમાં ચાળવાવાળા મામા આપણા. એટલે હું કહું કે મામા મારું ઉપર આવવું છે તો ચા તમને નીચે પીવા મળે, નહીં તો હું ઢોળ દઈશ. આવી તો દાંડ હતી. અરે બાપા તમે પડી જાશો જીવતી. મેં તો નહીં. અને એ ઉપર જઈને એ ચાળતા હોય જોવાની મને બહુ મજા આવતી હતી. એવી રીતે ચાળે ને કે નીચે વરસાદ બી ન પડે અને પ્રકાશ બી આવે. તો એ બધું હવે અત્યારે હું એમ કહું કે આપણે એવું કરવું છે તો આ છોકરાઓ શું કે મમ્મી તું ગાંડી થઈ ગઈ છે. તો
તો સમય સમયને માન છે. તો વ્રજ વિહારને અહીંયા વિરામ આપ્યો. હરિરાયજી વાંગ મુક્તાવલી. આહોષ્યતે નલિન નામ પદારવિંદમ યોગેશ્વર હૃદિ વિચિંત્ય મગાધ બોધેહ સંસાર કોપપતિતો તરણાયલવંબ ગેહમ જુષામપી મનદ્બુધા સતા નહ. હે કમલનાભ, યોગેશ્વરોએ હૃદયને વિશે ચિંતન કરવા લાયક સંસાર રૂપે કૂવામાં પડેલા જીવોએ બહાર નીકળવા માટે ટેકારૂપ આપનું ચરણારવિંદ ગૃહને સેવન કરતા એવા અમારા મનમાં સદા ઉદય પામે. આ બધાનું એક જ વાક્ય કે અમે સંસાર રૂપે કૂવામાં પડ્યા છે. ઊંડોય છે, અંધારોય છે, નીકળાય એમ નથી.